ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સિગ્નેચર બ્રિજની ડિઝાઇન જે છે તે અમદાવાદના એન્જિનિયર આનંદભાઈ શાહે તૈયાર કરી છે. આનંદભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે આખે આ જે બ્રિજની જે ડિઝાઇન તેઓએ તૈયાર કરી છે, શું આ બ્રિજની ખાસિયત છે. આનંદભાઈ, શું કહેશો? નમસ્તે. તમે કીધું એમ આ બ્રિજની ડિઝાઇન અમારી કંપની ડેલ્ફ ઇન્ડિયાએ તૈયાર કરી છે, જેમાં ઘણા બધા ટીમ મેમ્બર્સ ને એક્સટર્નલ એસોસિએટ્સ બધા સંકળાયેલા છે. આ બ્રિજની વિશેષતામાં આ એક સિગ્નેચર કેબલ સ્ટેડ બ્રિજ છે જે ઓખાથી બેટ દ્વારકા કનેક્ટ કરતો છે. એટલે આપણે દ્વારકાથી ઓખા પોર્ટ જઈએ અને ઓખાથી બેટ દ્વારકા 2.3 કિલોમીટર લોંગ મરાઇન બ્રિજ સમુદ્ર સેતુ છે આ, જેમાં 900 મીટરનું મેઇન કેબલ સ્ટેડ પાર્ટ છે, જેમાં 900 મીટરમાં 500 મીટરનું મુખ્ય સ્પાન છે જે બે પાયલોનથી કનેક્ટેડ છે અને 200 મીટરના સાઇડ સ્પાન છે. આ જે 500 મીટરનો સ્પાન છે એની નીચે 18 મીટરનું વર્ટિકલ ક્લિયરન્સ છે કે જેની નીચેથી બધા જહાજ, બોટ, શિપ્સ બધી પાસ થઈ શકે છે. સાથે સાથે આ જે પાયલોન્સ છે 150 મીટર ઊંચા છે, 150 મીટર ઊંચા પાયલોન છે, જેમાં બંને બાજુ મોરપીંછની ઇમ્પ્રેશન છે જે દિવસ દરમિયાન પણ નિહાળી શકાય છે, દ્રશ્યમાન છે, અને એવી રીતે રાત્રિ દરમિયાન પણ તે દ્રશ્યમાન રહેશે. આપણે ખાસ કરીને જે સ્લાઇડ, જે ડિઝાઇનની જે સ્લાઇડ જે છે તે તૈયાર કરી છે, એ સ્લાઇડ મારફતે આપણે આનંદભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આ ડિઝાઇન તૈયાર કરી છે. આમાં જોઈ શકીએ એમ આ ઓખાથી બેટ દ્વારકા ફેરી રૂટ આપણને દેખાય છે, જે અત્યારે ખાલી બાય ફેરી બોટથી જ એક્સેસિબલ છે, જે હવે આ બ્રિજ બનવાથી આપણે બાય રોડ બી એક્સેસિબલ થશે. ઓખા સાઈડ મોટું 24,000 સ્ક્વેર મીટરનું પાર્કિંગ પ્લાન કરવામાં આવ્યું છે, એટલે જેમને ઓખાથી બેટ દ્વારકા ચાલતા દર્શન કરવા જવું હોય તો એમના માટે પાર્કિંગ કરીને આ બ્રિજ ઉપરથી જઈ શકાય છે. અને બેટ દ્વારકા સાઈડ પણ 16,000 સ્ક્વેર મીટરનું મુખ્ય પાર્કિંગ ડેવલપ કરવામાં આવ્યું છે કે જેનાથી બી જઈ શકાય છે. આમાં નીચે જોઈએ એમ 900 મીટરનો મેઇન સ્પાન છે, જેમાં 500 મીટરનો કેબલ સ્ટેડ સ્પાન છે અને 200 મીટરના સાઇડ સ્પાન છે ને 150 મીટરનો પાયલોન છે. આ ઉપરાંત જે આ બ્રિજની જે ડિઝાઇન જે છે એમાં ખાસ કરીને જે સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. એમાં એના જે એનું જે સાઈડ પેડેસ્ટ્રિયન કોરિડોર છે એની ઉપરનું જે રૂફ છે એની ઉપર 1 મેગાવોટનો સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે, જેથી આ બ્રિજ પોતાની જરૂરિયાતની વીજળી તો ઉત્પન્ન કરશે, સાથે સાથે વધારાની વીજળી નજીકની સરકારી ગ્રીડમાં આપશે. આ બ્રિજ પર પહેલાં જ્યારે અમે પ્લાન ચાલુ કર્યું ત્યારે પ્રધાનમંત્રીશ્રીના સૂચન પ્રમાણે આમાં કંઈક રિન્યુએબલ એનર્જી રિલેટેડ કંઈક એલિમેન્ટ એડ કરવાનું ડિસ્કસ કર્યું અને સજેશન અમને કરવામાં આવ્યા. એટલે અમે વિન્ડ અને સોલાર બંને એનર્જી પર થોડો સ્ટડી કરી અને જે વાયેબલ ઓપ્શન હતું એ 1 મેગાવોટનો સોલાર પ્લાન્ટ આ બ્રિજ પર જ ઇન્સ્ટોલ કર્યો. એટલે બ્રિજ પોતાની જરૂરિયાતની વીજળી જાતે જ પેદા કરશે અને વધારાની વીજળી નજીકની સરકારી ગ્રીડમાં આપશે. આ જે કોરિડોર છે એટલા મોટા પેડેસ્ટ્રિયન કોરિડોર પ્લાન કરવામાં આવ્યા છે કે ઇવન એમાંથી ગોલ્ફ કાર્ટ પણ પસાર થઈ શકે છે. સાથે સાથે આ પેડેસ્ટ્રિયન કોરિડોર પર દર 10 મીટરના અંતરે કોન્ક્રીટ અને સ્ટોન સ્લેબની ઉપર ધાર્મિક જ્ઞાન, ધાર્મિક માહિતી, ગીતા જ્ઞાન, કૃષ્ણ ભક્તિ રિલેટેડનું જ્ઞાનના ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. એટલે જે ભક્તો ઓખાથી બેટ દ્વારકા ચાલતા જશે તે સાથે સાથે એ જ્ઞાન પણ લેતા જશે. આપ જોઈ શકો છો કે આવી રીતે આ બધા બધી ધાર્મિક માહિતી અવેલેબલ હશે, જે બધા ભક્તો અને ટુરિસ્ટ એનો લાભ લઈ શકશે. સાથે સાથે આ પેડેસ્ટ્રિયન કોરિડોરમાંથી 4 લોકેશન પર કેન્ટિલીવર વ્યૂ ગેલેરીમાં પણ જવાનું પ્રોવિઝન છે કે જેનાથી એ કેન્ટિલીવર વ્યૂ ગેલેરીથી આપણે બેટ દ્વારકા આઇલેન્ડ અને સાથે સાથે સીના બી અમુક વ્યૂ, દરિયાના પણ અમુક વ્યૂ જોઈ શકીએ છીએ. આનંદભાઈ, આની ડિઝાઇન આપણે ક્યારે તૈયાર કરી હતી? આની ડિઝાઇન 2016માં તૈયાર થઈ હતી. સાથે સાથે 2017માં પણ આના પર ઘણું વર્ક કરવામાં આવ્યું હતું. ઘણા બધા ડિપાર્ટમેન્ટ તરફથી આનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC લેવામાં આવ્યું હતું, કારણ કે આ જ જગ્યાએ આપણે માનીએ છીએ કે પુરાતત્વ વિભાગ એટલે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જૂની બેટ દ્વારિકા નગરીની બી ઘણી શોધખોળ ચાલે છે. સાથે અહીંયા ઇન્ડિયન નેવીનું બી હેડક્વાર્ટર છે, ઓખા પોર્ટમાં GMBનો પોર્ટ પણ છે, સાથે અહીંયા ઇન્ડિયાની લાર્જેસ્ટ મરાઇન સેન્ચ્યુરી છે. એટલે એ બધાની NOC લેવાની થઈ, એ બધામાં એ રિલેટેડ CRZ ને EIA ક્લિયરન્સીસ લેવાના થયા. અને સાથે સાથે આ પ્રધાનમંત્રીશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોય એમાં 4 થી 5 અલગ અલગ કેબલ સ્ટેડના ડિઝાઇન ઓપ્શન બનાવવામાં આવ્યા, જેમાંથી એક
એક આ જે અત્યારે જે કન્સ્ટ્રક્ટ થયો જે ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો જે 300 મીટરનો મેઇન સ્પાન હતો, પણ આપણા પ્રધાનમંત્રીશ્રીના લાર્જર દેન લાઈફ વિઝન અને પ્રોત્સાહનથી એ 300 મીટરનો સ્પાન ઇવેન્ચ્યુઅલી 500 મીટર સ્પાન તરફ ગયો અને એ પ્રમાણે ડિઝાઇન થયો, એનું ટેન્ડર થયું અને આજે કન્સ્ટ્રક્ટ થયો છે. આનંદભાઈ, આ જે બ્રિજ તૈયાર થઈ ગયો છે, એટલે બ્રિજ તૈયાર થઈ જતાં એનું લોકાર્પણ થઈ જતાં એ જે ટુરિસ્ટ જે લોકો જવાના છે એઓને તો ફાયદો થશે, પરંતુ ત્યાં લોકો જે રહી રહ્યા છે તો તેઓને પણ ફાયદો થશે. કયો ફાયદો? ઘણો ફાયદો થવાનો, કારણ કે આનાથી જે ત્યાં લોકો રહી રહ્યા છે એમને એ લોકોનું મેડિકલ ઇમરજન્સી, શૈક્ષણિક, ધંધાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ઘણો વધારો થશે. સરકાર હવે ઘણું બધું ડેવલપમેન્ટ ત્યાં કરી રહી છે, એટલે એ ડેવલપમેન્ટનો પણ એમને લાભ મળશે, એમને નોકરી ધંધા મળશે. એટલે હવે તો આ વિસ્તારનો ઘણો મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ને એક ઇન્ટરનેશનલ ટુરિસ્ટ સેન્ટર તરીકે ઓખા અને બેટ દ્વારકા ડેવલપ થઈ રહ્યા છે. ટુરિઝમને કઈ રીતનો ફાયદો વધારે અત્યારે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૈયાર થશે એટલે બેટ દ્વારકા વાહન માર્ગથી જઈ શકાશે અને બેટ દ્વારકામાં ઘણા બધા આઇલેન્ડ છે જ્યાં વ્હાઇટ સેન્ડ બીચ પણ છે અને ઘણા બધા અનએક્સપ્લોર લોકેશન છે જ્યાં અત્યારે ઓલરેડી સરકારશ્રી દ્વારા એનું ડિઝાઇન, પ્લાનિંગ અને ટેન્ડરિંગનું કામ હાથ ધરવામાં આવી ગયેલ છે. એટલે એ બધા એટ્રેક્શન ડેવલપ થઈ રહ્યા છે જે એટલે ખાલી એક ધાર્મિક નહીં પણ આનું ટુરિસ્ટ એક બ્યુટિફુલ બીચીસ અને બ્યુટિફુલ ઘાટ્સનું પણ એક ટુરિસ્ટ એટ્રેક્શન ડેવલપ થઈ રહેલ છે. બિલકુલ. તો આ હતા આનંદભાઈ કે જેઓએ આ ડિઝાઇન તૈયાર કરી છે અને અત્યાર સુધી ઓખાથી બેટ દ્વારકા સુધી જે માત્ર હોડી મારફતે જ જે દર્શનાર્થીઓ જે છે તે બેટ દ્વારકા જતા હતા, પરંતુ હવે આ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને આ બ્રિજ ખુલ્લો મુકાતા આ જે ચાલીને પણ આ બ્રિજ ઓળંગી અને બેટ દ્વારકા જઈ શકાશે અને સાથે સાથે બાય રોડ જે કાર મારફતે કે વ્હીકલ મારફતે પણ લોકો અને ટુરિસ્ટ જે છે પ્રવાસીઓ તે બેટ દ્વારકા જઈ શકશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.